અંગદાનની ઝુંબેશમાં ધારપુરનું પ્રથમ પગથિયું. છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં અંગદાન માટેની ઝુંબેશ જોરશોરથી ચાલી રહી છે. તેમાં આજરોજ GMERS હોસ્પિટલ ધારપુર પાટણ તરફથી સૌપ્રથમ અંગદાન થતાં માનવતાની અને પ્રેરણાની એક નવી લહેર પ્રસરી છે. દીપકભાઈ ભવાનભાઈ પરમાર ઉંમર વર્ષ 55ને તારીખ 6 નવેમ્બરના રોજ બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવ્યા હતા. આવા દુઃખદ સમયમાં પણ તેમના પરિવારજનોએ જરૂરિયાતમંદોને નવું જીવન મળી શકે એ માટે અંગદાન કરવા માટેનો ઉમદા નિર્ણય લીધો હતો. દીપકભાઈ તરફથી તેમનું લીવર તથા કોર્નિયાનું દાન કરવામાં આવ્યું હતું. તેમના પરોપકારી નિર્ણયના લીધે 3 લોકોને નવજીવન મળશે. હોસ્પિટલ દ્વારા તાત્કાલિક ગ્રીન કોરિડોર તૈયાર કરવામાં આવ્યો હતો અને લીવરને ધારપુરથી અમદાવાદ સ્થિત કિડની ઇન્સ્ટિટ્યૂટ સુધી પહોંચાડવામાં આવ્યું હતું. દીપકભાઈના પરિવારજનોનો આ પરોપકારી નિર્ણય બીજા ઘણા વ્યક્તિઓ માટે પ્રેરણાદાયી છે અને અંગદાનથી જરૂરિયાતમંદોને નવજીવન મળશે. આ સમગ્ર પ્રક્રિયાને સુચારુ પરિપૂર્ણ કરવામાં ધારપુર હોસ્પિટલના મેડિસિન વિભાગ, એનેસ્થેસિયા વિભાગ, સર્જરી વિભાગ, નર્સિંગ સ્ટાફ, RMO શ્રી, મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ મેડમ અને ડીનના ભગીરથ પ્રયત્નોથી થકી શક્ય બન્યું હતું. IKD કિડની હોસ્પિટલની નિષ્ણાત ટીમ દ્વારા આ અંગદાન સફળતાપૂર્વક મેળવી અમદાવાદ ગ્રીન કોરિડોર મારફતે લઈ જવામાં આવ્યો હતો. चलो